આટલા બધા ખાડા ખોદાઈ રહ્યા છે, જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે, શેની માટે? ધ ગ્રેન્ડ એશિયાડ સર્કસ માટે. મોરબીના લોકો બે વસ્તુની રાહે બેઠા છે. પહેલું, મોરબીના બ્રિજ ક્યારે બનશે, અને બીજું, મોરબીમાં જોવા જેવી વસ્તુ ક્યારે આવશે. હું અહીંયાથી નીકળતી હતી ને મારું ધ્યાન પડ્યું આટલા મોટા આયોજન ઉપર, અને મને જાણ થઈ કે 4 તારીખથી સાંજનો શો છે સર્કસનો, અને પછીથી એપ્રોક્સિમેટલી 1 મહિના સુધી શો ચાલવાનો છે. પછી મને એમ થયું વધુ માહિતી લઈ લો. ચાલો भैया, हमने अंदर जाकर देखा इतनी जोरों शोरों से तैयारी चल रही है. इधर आप क्या नया लेके आए हो मोरबी के लिए? हम लोग फर्स्ट टाइम सर्कस ही हमारा एशियाड सर्कस आया है, कभी यहाँ लगा नहीं है. सर्कस में इस बार हमारे यहाँ मेन है अफ्रीकन कलाकार, जो विदेशी कलाकार हैं, और फ्लाइंग है हमारे यहाँ, क्रॉस फ्लाइंग है, जमीन से 60 फीट ऊंचाई पे हवाई झूला है, और स्पेशल साइकिल है, रिंग डांस है. ऐसे करीब 30 प्रोग्राम है जो हम डेली बदल बदल के रोजाना 300 हुआ करेंगे. 4 तारीख से हमारा सर्कस चालू हो रहा है, कुछ दिन 100 होगा, इसके बाद 5 तारीख से डेली 300 हुआ करेंगे. 3 बजे, 6 बजे और रात्र 9 बजे. 25 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતો સર્કસ હવે આવી ગયો છે આપણા મોરબીમાં. અને તમને એડ્રેસ જણાવી દઉં તો મહેન્દ્રનગર ચોકડીની સામે જ્યાં સનાતન નવરાત્રી થઈ હતી તે ગ્રાઉન્ડ ઉપર જ. એટલે હવે મોરબીથી બારે જવાની જરૂર નથી. તો જલ્દીથી તમે અને તમારા બાળકો પધારો અને આ સર્કસનો લાભ લ્યો.